હેલો હાય નમસ્તે કેમ છો? તો ગુડ મોર્નિંગ એટલે સૂતી જ નથી અને ફેસ પર આ એક તો મોટું થઈ ગયું છે જે બહુ જ પેઇન કરે છે અને આમે ઊંઘ આવી નહીં. તો હવે જોઈએ આજે આખો દિવસ શું કરીએ છીએ. એક બાજુ કપડાં ધોવા નાખ્યા છે, કચરો કાઢી નાખ્યો, છોડવાનું પાણી પડાવી દીધું છે, બાકી શું તો કામે અડધો કલાકની અંદર પતી જાય. કરવું તો કરવું શું, કંઈ નહીં, બતાવીએ જે થાય. નહીં તો ભેગા કરશું બધા દિવસના વિડીયો અને આ વિડીયો ક્યારે આવશે તો પણ ટ્રાય કરશું કે જલ્દી એડિટ કરીએ અને તમારા સુધી પહોંચાડીએ. અને તમે લોકો જોતા હોય તો રોજના એડિટ થાય પણ જોતો ને કોઈ. ચાલો સવાર બતાવો. જોઈ શકો છો જે વાદળો છે કેટલા મસ્ત મજાના દેખાય છે. સીન જે છે કપડાં ધોઈ છે, હજી તો પાણી જ લે છે. ખબર નહીં ક્યારે પાણી ભરી રહેશે ને ક્યારે ધોઈ રહેશે. નહીં તો પછી ધડામ દઈને ગબડી જઈશું. ઓય હાય લાઈટ તો જો ક્યાંથી આવી આટલી યલો. અને ઘરમાં બધી જ વોલ્સના કલર અલગ છે એટલે બહુ જ અલગ ટોનિંગ આવતા હોય છે. અને આમાં પણ વાસણો તો મેં રાતના જ માંજી લીધેલા. અને આજે ગેસ નથી, ગેસ લાઈન છે બટ અમારે બનાવવાની વરને વચલા તાળે તો પછી શું મતલબ એનો, આખું બધું ચેન્જ કરાવવું પડે. તમે કહેજો ગેસ લાઈન લખાવાય કે પછી બાટલો સારો. એક્સપિરિયન્સ શેર કરજો કે કઈ વસ્તુ સારી. હું તો કન્ફ્યુઝ છું કારણ કે બધું ચેન્જ કરાવવું પડશે અને જ્યાં બીજા ક્યાં રહેવા ગયા ત્યાં ના હોય તો શું કરવાનું. કંઈ નહીં, સમોચામાં બતાવો. ધ્યાનથી જો આ કૂતરાને બંધાઈ ગયેલો છે કારણ કે બાણું ખુલ્લું હોય એટલે અમારા બાકી મેડમ બહાર જ હોય. ગુડ મોર્નિંગ કહી દે. હા, પૂછું આ ટાઈમ ગુડ મોર્નિંગ કહે છે. બનીને પણ મેં અત્યારે જ થોડી વાર પહેલાં જ પૂરી કારણ કે મારે ગરમી લાગતી હતી બહુ અને એસી ચાલુ કરવાની ઈચ્છા જરાય નથી થતી. પૂછું કેમ? એમ જ લે, મારું મન થયું કે એસી નથી ચાલુ કર્યું તો નહીં કરવી. બસ 2-3 દિવસ ઈચ્છા થઈ કે વિધાઉટ એસી બી રહી જોઈએ તો બસ આમ જ એસી ચાલુ નથી કરી. પણ એમ જ ટેમ્પરેચર એટલું બધું નહોતું એટલે કાં પછી એસી ચાલુ કરે તો શરદીને એવું બધું થઈ જાય છે. અને ઉડતા તીરો ગમે ત્યારે આવતા હોય છે, ગમે ત્યારે એમ કરીને કે ગાવાનું હોય તો પછી ગળાને સાચવવું પડે ને. એના માટે થઈને અત્યારથી નક્કી કર્યું છે કે થોડાક દિવસ નો એસી. એટલે ગરમી વધારે લાગે એટલે બી ઊંઘ ગાયબ થઈ જાય છે. વાંધો નહીં, આગળ શું કરીએ છીએ જોતા રહેજો. મસ્ત કાંડ કરે, પાકીટ ધોઈ નાખું. ગોપીઓ લેપટોપ જોયું પાકીટ ધોયું. મશીન રડતું હતું બિચારા સિક્કાઓના અવાજથી તો હવે આખું મશીન ખાલી કરું. જો હજી સિક્કા છે, ખબર નહીં ફૂટશે એટલે કેટલી ગાળો સાંભળવા મળશે. રામ રમી ગયા, મારો પપ્પા નીકળ્યો અને બધું ઢોકાયું જ જોઈએ કેટલી ગાળો. તો ત્યારબાદ થોડી ઘણી ગાળો ખાધી, પછી બીજું પાકીટ આપ્યું. એમ કરીને ઝઘડો સોર્ટ આઉટ કર્યો. બટ હકીકતમાં બહુ જ બીક લાગતી હતી કારણ કે બધી જ વસ્તુ ભીની થઈ ગયેલી હતી. તો કંઈ નહીં, હવે બીજો દિવસ થઈ ગયો, બીજા દિવસની સવાર થઈ ગઈ. જો ક્યાં ગબડેલું છે એની સુવાની પોઝિશન જો. મોતરમાં અમારા જે સુવાની એક્ટિંગ કરે છે બટ સૂતી નથી. હમણાં હું જાઉં છું કિચનમાં અને જો મારા પૂછડાઓને કંઈ પણ કીધા વગર તૈયારીમાં છોડીને ખબર નથી પડી હજી. આજો આળસ ખાય છે. જોજો 2 મિનિટની અંદર પેલી પણ આવી જ જશે. હા તો જો ચાય છે. પીપી કરવા કોણ જશે? જા પીપી કરવા. અને આને ખબર પડે છે ઓલી જશે ખરી પણ આવશે નહીં. એ ભમ. જો હમણાં ઓલી પીપી કરીને આવી જશે. 2 મિનિટમાં બની મેડમ બી આવી જશે. જો સંતાઈ એને ખબર જ છે કે કંઈ ખાવાનું મળવાનું છે એટલે તૈયારીમાં જ છે. પાછી પીપી કરીને આવી ગઈ. કિચનમાં એન્ટર થતાં જ આવી ગયા એક મેડમ. તો નાસ્તામાં છે કોફી, રેડીમેડ મીન્સ કે અત્યારે મસ્ત તાજું બનાવેલું અઠાણું, પરોઠા અને આ 2 કૂતરાને નાસ્તામાં જ કરવાના. એને કીધું કે થોડીક વારમાં આવી જ જશે. અમારા મોતરમાં આવી ગયા. જો બેસી ગયા. નાસ્તો આવી ચૂક્યો છે અને આ બંને પણ આવી. બ્રેકફાસ્ટની શરૂઆત થશે આપણા પરોઠાથી. તો આ બનીનો પરોઠો, આ બારબીનો પરોઠો ને આ દત્તાનો પરોઠો. તમે લોકો પણ ખાવું હોય તો લો, ખાઈ લો. પડી ગયા છે. જો અમારા સોના મેડમ બેસી ગયા છે જ કે એ બારબુડા કેટલી બીઝી છે. હિંચકા ગાવામાં સાથે બની બી બેઠી છે. તમને દેખાતું હોય તો બંને જણા હિંચકા ગાય છે. ગરમીમાં ને આળસોમાં દિવસો કેટલા થઈ જાય તો ખબર પડતી નથી પણ કંઈ નહીં, ચાલ્યા રાખીએ એવું. તો બસ અહીંયા સુધીનો છે તો વિડીયો.
કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો, કારણ કે વિડીયોઝમાં મારા સમૂહ ચમુને હું જ આવી છું, બીજું કોઈ હોતું નથી. એટલે થોડું ઘણું બોરિંગ હશે, પણ બોરિંગ હોવા છતાંય મારા સમૂહ ચમુને જોવા માટે પણ થોડુંક જોઈ લેજો, કમેન્ટ કરતા રહેજો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો વિડીયોઝ. બાય બાય.